તો મિત્રો મોજ મસ્તી સાથે અમારી યાત્રા પંચાળાથી લોજપુર ધામ જઈ રહી છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો તો આપણે મળી ગયા છે એક નવા બ્લોગ સાથે. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો, સ્વર્ગમાંથી જેમ અપ્સરાઓ ઉતરે ને એમ બસમાંથી અમારી પરીઓ ઉતરી રહી છે. એન્ડ તમને તો ખબર જ છે ને કે ગર્લ્સ આર ઓલવેઝ બ્યુટીફુલ, રાઈટ? ચપ્પલ પહેરવાની પાછળ અમારી એક પરી પાછળ થઈ ગઈ. હાલો હાલો જલ્દી, હવે હાલો. મિત્રો, પેલું સામે ઝાડ છે ને એનો વ્યૂ કેટલો સરસ આવે છે ને. અહીંયા છે સ્વામી મંદિર છે, આપણે લોઈઝ ગામ છે, ત્યાં આપણે સ્વામી મંદિર છે, ત્યાં જશું. બધા પેલા દર્શન કરશું, પછી આપણે પ્રસાદી લેશું. બીજું શું શું છે? બીજું આપણે પ્રદર્શન છે, હા. વાવ ને આજે આખું પ્રદર્શન. હા, અરે વાહ. અમે એમાં ત્યારે કામ ચાલુ હતું. મિત્રો, રશ્મિબેને કહ્યું ને, અહીંયા બહુ સરસ એવું પ્રદર્શન છે. જો તમે વાંચી શકો છો ઉપર, લોજપુર ધામ, તીર્થરાજ, મુક્તિવાવ. પ્રદર્શન તો આપણે જોશું જ મિત્રો. તે પહેલાં અહીંયા લોજપુર ધામનો મહિમા અને ઇતિહાસ લખેલો છે, એ જોઈ લઈએ.
જલની પ્રસાદી લઈ લઈએ અહીંથી. આનું શું મહાત્મ્ય છે? આ પહેલી વાર અમે પ્રભુ અહીંયા આવ્યા હતા, અહીંયા સ્નાન કર્યું હતું, 11 વર્ષના હતા ને ત્યારે. હા વન વિચરણ કરતા કરતા પછી અહીંયા પ્રભુને ગુરુનો મિલાપ થયો, પછી સ્વામિનારાયણ ભગવાન બેન બરાબર. દીક્ષા લીધી પીપળામાં. આ પ્રસાદીને અહીંયા નાયા, આ પ્રસાદીનું સ્થળ છે. અચ્છા. રામાનંદ સલા નીલકંઠ વર્ણિત. અને પછી અહીંથી ગયા હતા પીપળાણા, રામાનંદ સ્વામીને ગુરુ દીક્ષા લીધી. કેવું સરસ. લોએજ પારુલબેન ઝાટકિયા છે ને એને વાવ મુક્તિ વાવ છે ને એના વિશે ઘણી બધી વાત કરી. આખું પ્રદર્શન જોયું તો થોડા થાક્યા હતા, તો બધા અહીંયા થોડી વાર બેઠા છીએ. પછી હવે જશું મંદિર તરફ. જો સામે લખેલું છે રામ દરબાર. મિત્રો આ ગેટની અંદર રામ મંદિર છે. જો અહીંથી દેખાય, જો સામે દેખાય. મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય ને, તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક તો ચોક્કસ કરજો. મિત્રો અહીંથી જ મંદિરના દર્શન કરી લો. કેટલું સરસ દેખાય છે અને કેટલું વિશાળ મંદિર છે, તમે જોઈ શકો છો. કેટલી વિશાળ જગ્યા છે મંદિરની. બહુ જ સરસ મંદિર છે. વાતાવરણ એટલું સરસ છે. અને એમ પણ મિત્રો મંદિરની જગ્યા એટલી શાંત અને પવિત્ર હોય છે ને કે પોઝિટિવ વાઇબ્સ ફીલ થાય છે. ધીરે જતા હશો ને મિત્રો તો તમે પણ ફીલ કર્યું હશે પોઝિટિવ ઉર્જાને. ઠીક મોજા પહેર્યા. મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી ગ્રુપમાં શેર જરૂર કરજો, જેથી એ લોકોને પણ આ મંદિરમાં ભગવાનના દર્શનનો લાભ મળે. અને હા મિત્રો, તમે જો આ ચેનલ પર પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અમે ભગવાનના દર્શન કર્યા, પ્રદક્ષિણા કરીને પછી બહાર નીકળ્યા અને હવે પાણી પીવા જાય છે. અહીંયા ભોજનાલય છે ત્યાં બાજુમાં જ. તો ચાલો ભોજનાલયમાં. તો અમે પહોંચી ગયા છીએ અત્યારે ભોજનાલયમાં અને પૂનમબેન જઈ રહ્યા છે થાળી બાજુ, અને અમને બધાને એક એક કરીને અને થાળીને વાટકા ચમચીને એવું આપે છે. અમારે ક્યાંય લાઈનમાં ઊભું નથી રહેવું પડતું. આજ તો છે એક ફ્રેન્ડનો બેનિફિટ, હે ને? પૂનમબેને પણ થાળી તો લઈ લીધી છે ને? હા, ક્યાંક બાકી ન રહી જાય. પછી ચાલો હવે અમે જાય પ્રસાદ લેવા. જો મિત્રો, પ્રસાદીમાં કેટલું સરસ જમવાનું છે. 2 શાક છે, દાળ ભાત સંભારો, રોટલી પૂરી અને છાશ પણ છે સાથે. ચાલો હવે અમે પ્રસાદી લઈ લઈએ. તો જમ્યા પછી સારી પાકી પરિયા બર્તન માંજ રહીએ.
आय हाय कितनी प्यारी लग रही है, सब किसी की नजर ना लग जाए। જમી વાસણ ઘસી ને પછી અહીંયા બધા મસ્ત મસ્ત પવન ઠંડો ઠંડો આવે છે ને એટલે અહીંયા બધા આરામ કરવા બેઠા છે. હાલો થોડી કીર્તિબેન હારે વાતો કરીએ. કોઈને પોતાનો મત આપવો હોય તો બોલવા માંડો. ભાજપમાં કે કોંગ્રેસમાં મોદી સાહેબ ને જ દેવાય ને. બાકી કોને અમે આપતા જ નથી. દેવાય જ નહીં કોઈને. તો અમે આપીએ નહીં, હોય એનાથી મૂકી આવીએ જઈને. અમે એવા માણસ છે, મોદી સાહેબ ની પેટીમાં નાખી આવીએ. એના જ માણસો છે, જેને જે કરવું એ કરી લે. અરે વાહ. હા, પથરા ઉખાડવો હોય તો ઉખાડી લે, લાદી ઉખેડવી હોય તો ઉખેડી લે. કરી લે. બાકી કોપી કરવા વાળા છે ને એ આપણે જોઈને કોપી કરે. હો, इतने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. બહારગામથી આવ્યા હોય તો એના માટે રૂમની પણ સગવડ છે. તો ચાલો હવે થોડીક વાર આરામ કરી લઈએ. ચાલો તમને રૂમ પણ બતાવી દઉં. થોડી વાર આરામ કરી અને પછી અમે ત્યાંથી રવાના થયા અને પછી બહાર નીકળીને જો હવે અમે સોડા પીએ છીએ. ઠંડુ નહીં હોય, ગરમ આપણે ભેગા થઈએ યા પૂરું હો, ઓરિજિનલ લુક આવી જ જાય આપણો. હા, શાબાશ બેટા. ડોલીનો ફોન આવ્યો હવે તો અમે મારે. જઈ રહ્યા છીએ અમારા હેલિકોપ્ટર તરફ. ठीक है. મતલબ કે અમે બસમાં બેસી ગયા છીએ. પછી અમે લોકોએ આ ખાટી મીઠી આમલી ખાધી, બહુ જ મસ્ત લાગે. હા, તો આખા રસ્તામાં અમારું મોટું ક્યાંય બંધ જ, ખાવાનું તો ચાલુ જ હતું. ભગવતી બેને હજી એક પૂરું નહોતું થયું આમલી, ત્યાં બીજી ખાટી મીઠી આમલી આપી, વુડન સ્ટીક વાળી. નાનપણ યાદ આવી ગયું ને. મારી જેમ નાનપણમાં કોણે કોણે આમલી ખાધી હતી ને હજુ પણ ખાય છે, કોમેન્ટમાં ચોક્કસ લખજો. આ વિડીયો પસંદ આવ્યો હો તો એક લાઈક તો બનતા હે બોસ. સો મિલતે હૈ ફ્રેન્ड्स नेक्स्ट वीडियो में, तब तक के लिए बाय बाय.